ધોળકામાં શૌર્યના પ્રતીક મહારાણા પ્રતાપની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। શૌર્ય, ધૈર્ય, સ્વાભિમાન અને વીરતાના પ્રતીક તથા ધર્મરક્ષક મહારાણા પ્રતાપની પુણ્ય સ્મૃતિમાં તેમની ભવ્ય અને વિરાટ પ્રતિમાનું અનાવરણ આજે સાંજે ધોળકા ખાતે ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, સંતો તથા એપોલો સ્કૂલના સંચાલકો, પાલિકાના પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કરવાના છે। ખેડા બગોદરા હાઈવે પર અપોલો સ્કૂલ સર્કલ ઉપર યોજાયેલા આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સમગ્ર વિસ્તાર માટે ગૌરવનો પ્રસંગ બન્યો છે। આ પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ પ્રસંગે સંતો, મહંતો અને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મુખ્ય ઉદ્ઘાટક તરીકે હાજરી આપી હતી અને પ્રતિમાનું અને અપોલો સ્કૂલ સર્કલનું વિધિવત રીતે અનાવરણ કરવામાં આવ્યું। મહારાણા પ્રતાપની આ વિરાટ પ્રતિમા અને અપોલો સ્કૂલ સર્કલનું ઉદ્ઘાટન થવાથી આ વિસ્તારને એક હવે નવી ઓળખ મળી છે અને તે હવે પ્રગતિનું પ્રતીક પણ બની રહેશે। સ્વાભિમાનની પ્રેરણા મહારાણા પ્રતાપ એવા અડીખમ યોદ્ધા જેમણે મુગલ સામ્રાજ્ય સામે ઝૂકવાનો ઇનકાર કર્યો અને જીવનના અંતિમ શ્વાસ સુધી પોતાની માતૃભૂમિની આઝાદી અને સ્વાભિમાન માટે તેમણે સંઘર્ષ કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના સૌજન્યથી કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ અને સમસ્ત હિન્દુ ધર્મપ્રેમી સમાજ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ શૌર્ય અને બલિદાનના પ્રતીક મહારાણા પ્રતાપની સ્મૃતિને વંદન કરવા માટે આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત હતા। સૌએ મહારાણા પ્રતાપના આદર્શોને યાદ કરીને આ સમારોહને વિશેષ અને યાદગાર બનાવ્યો હતો। આજના ઐતિહાસિક દિવસે આપણે શ્રી મહારાણા પ્રતાપ જે આપણા હિન્દુ સમ્રાટ કહેવાય એની પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધોળકાનું સર્કલનું 4 રસ્તા ઉપર સર્કલનું પણ અનાવરણ કર્યું છે। આજથી એનું નામ, એ સર્કલનું નામ પણ અપોલો સ્કૂલ તરીકે આપણે નવેસરથી એનું થશે। માનનીય ધારાસભ્યશ્રીનો પ્રયત્નથી, આપણા ધોળકાના લોકલાડીલા ધારાસભ્યના પ્રયત્નથી આ સ્ટેચ્યુનું અનાવરણ થયું અને આગળ એમને જેમ જણાવ્યું એમ હજુ પણ બીજા આપણે સ્ટેચ્યુ આખા ધોળકામાં, આપણા ધોળકાની ઓળખ કે આપણી વિરાટનગરી છે એની ઓળખ આપણી જળવાઈ રહે તે માટેના પ્રયત્નો પણ ચાલુ છે અને આગામી 6 મહિનાની અંદર દરેક જગ્યાએ એ બધા સ્ટેચ્યુનું પણ અનાવરણ થઈ જશે અને આટલી મોટી સંખ્યામાં યુવાનો જે લોકોએ પ્રેમ બતાવ્યો એમનો પણ હું આભાર માનું છું। હરિઓમ સોલંકી, કલમ શક્તિ ન્યૂઝ, ધોળકા, અમદાવાદ।